સુરતમાં હાલની શાખા ધ મિલેનિયમ સ્કૂલ્સનો ભાગ નથી. સુરતમાં ધ મિલેનિયમ સ્કૂલ નામની ચાલતી હાલની સંસ્થા દ્વારા અમારા પ્રતિષ્ઠિત બ્રાન્ડ નામનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે ધ મિલેનિયમ સ્કૂલ જે સાચી સંસ્થા છે તેઓ એટલે ધ મિલેનિયમ સ્કૂલો સુરતમાં વિશ્વકક્ષાનું શિક્ષણ લાવી રહી છે. સુરત 22 નવેમ્બર 2024 ભારતની જાણીતી K-12 સ્કૂલ ધ મિલેનિયમ સ્કૂલ્સે સુરતમાં તેના આગમનની જાહેરાત કરી છે. શાળા બાળકોને વિશ્વકક્ષાનું શિક્ષણ પ્રદાન કરશે, જે તેમના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહીંનું શિક્ષણ મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ MLS અને આંતરરાષ્ટ્રીય આધુનિક પદ્ધતિઓ પર આધારિત હશે. સુરતના ભવિષ્ય તરફ એક પગલું. આ પ્રસંગે બોલતા લિટલ મિલેનિયમના CEO સાજિદ અલીએ જણાવ્યું હતું કે સુરત એક એવું શહેર છે જે વિકાસ, સંસ્કૃતિ અને નવીનતાનું પ્રતીક છે. અમને આ શહેરમાં ધ મિલેનિયમ સ્કૂલની અનોખી શિક્ષણ પ્રણાલી લાવવાનો ગર્વ છે. અમારો ઉદ્દેશ્ય સુરતના બાળકોને એવું વાતાવરણ પૂરું પાડવાનું છે જે તેમને દરેક ક્ષેત્રમાં સફળ બનાવે. સુરતમાં હાલની શાખા ધ મિલેનિયમ સ્કૂલ્સનો ભાગ નથી. સુરતમાં ધ મિલેનિયમ સ્કૂલ નામથી ચાલતી હાલની સંસ્થા દ્વારા અમારા પ્રતિષ્ઠિત બ્રાન્ડ નામનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સંસ્થાને અમારા બ્રાન્ડ નામનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ અને ધ મિલેનિયમ સ્કૂલ્સની સફળતાનો આ સંસ્થા સાથે કોઈ સંબંધ નથી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા ધ મિલેનિયમ સ્કૂલ નામના મનસ્વી અને ભ્રામક ઉપયોગથી સામાન્ય જનતાને ગેરમાર્ગે ન દોરવા વિનંતી છે. અમે અમારી બ્રાન્ડ અને તેની વિશ્વસનીયતાના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. ભારતીય મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું સંયોજન. મિલેનિયમ સ્કૂલો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને આધુનિક શિક્ષણના વૈશ્વિક ધોરણો સાથે જોડે છે. અહીં બાળકોને એવું વાતાવરણ મળશે જ્યાં તેમના અભ્યાસની સાથે તેમનો સર્વાંગી વિકાસ પણ થશે. શાળામાં વ્યવહારુ શિક્ષણ, સમસ્યાનું નિરાકરણ અને 21મી સદીની આવશ્યક કુશળતા પર આધારિત અભ્યાસક્રમ હશે. આ સાથે શાળા વિવિધતા, આદર અને સમાવેશિતા જેવા મૂલ્યોને પણ પ્રોત્સાહન આપશે, જેથી બાળકો આત્મનિર્ભર અને દયાળુ વૈશ્વિક નાગરિક બની શકે. મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ MLS અભ્યાસ કરવાની નવી રીત. મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ MLS એ એક ખાસ પદ્ધતિ છે જે બાળકોના શિક્ષણને સરળ અને મનોરંજક બનાવે છે, જેમાં માત્ર બાળકોના શૈક્ષણિક વિકાસને જ મહત્ત્વ આપવામાં આવતું નથી, પરંતુ તેમના માનસિક સ્વાસ્થ્ય અને જીવન કૌશલ્યને પણ મહત્ત્વ આપવામાં આવે છે. આ સિસ્ટમ બાળકોમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને સમસ્યા હલ કરવાની ક્ષમતા વધારે છે. ઉપરાંત દરેક બાળકની જરૂરિયાતો અનુસાર અભ્યાસનું આયોજન કરવામાં આવે છે. તણાવ-મુક્ત વાતાવરણ અને આધુનિક ટેકનોલોજી સાથે આ પદ્ધતિ બાળકોને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક આપે છે. મિલેનિયમ સ્કૂલ સુરતમાં અત્યાધુનિક સુવિધાઓ, ઉત્તમ શિક્ષકો અને દરેક બાળક તેની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકે તેવું વાતાવરણ હશે. મિલેનિયમ ગ્રુપ ઓફ સ્કૂલ્સ વિશે. મિલેનિયમ સ્કૂલ્સ એ CBSE સાથે જોડાયેલી શૈક્ષણિક શાળાઓની જાણીતી સાંકળ છે. આ શાળાઓ મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ TM પર આધારિત છે. આ શાળાઓનો ઉદ્દેશ્ય બાળકોને એવું જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરવાનો છે કે તેઓ માત્ર તેમના જીવનમાં સફળ જ નહીં, પણ ભારતનું ભવિષ્ય પણ સુધારી શકે. TV 18 न्यूज़ सूरत. अलेक्जेंडर है, मैं कॉर्पोरेट कम्युनिकेशंस देखता हूँ द मिलेनियम स्कूल ग्रुप का, और आज हम सूरत शहर में एक नई सौगात लेकर के आए हैं. एक वर्ल्ड क्लास स्कूल की हम अनाउंसमेंट आज कर रहे हैं, जहाँ पे दुनिया की सबसे अच्छी से अच्छी जो टेक्निक्स हैं वो इस्तेमाल होंगी और मिलेनियम लर्निंग सिस्टम के माध्यम से बच्चों को बढ़िया से बढ़िया शिक्षा दिलाने का प्रयास किया जाएगा. और अभी जो एक इसी नाम के साथ में जो स्कूल चल रहा है वो उस नाम का दुरुपयोग कर रहे हैं. वो बेसिकली लोगों को गुमराह किया जा रहा है, आम जनता को. तो हम आपके माध्यम से ये सूचना, ये जानकारी उन तक पहुंचाना चाहते हैं कि कृपया उनके बहकावे में ना आएँ. वो असली मिलेनियम स्कूल नहीं है, और वहाँ पे मिलेनियम लर्निंग सिस्टम, जिसकी वजह से मिलेनियम ग्रुप जाना जाता है वर्ल्ड क्लास लेवल पे, और जो अवार्ड विनिंग एक लर्निंग सिस्टम है या अवार्ड विनिंग ग्रुप है, वो वहाँ पे नहीं है. और वो स्कूल को इसकी कोई अथॉरिटी नहीं है, और उसके खिलाफ हमने कानूनी कार्रवाई भी शुरू करी हुई है. लेकिन इसलिए कि सूरत की जनता को, सूरत के बच्चों को बढ़िया पढ़ाई, बड़ी शिक्षा, अच्छे से अच्छे लेवल की चीज़ें मिल सकें, उसके लिए हम उनके लिए एक नया मिलेनियम स्कूल इस शहर में लेकर के आने वाले हैं जल्दी से जल्द. हेलो एवरीवन, मेरा नाम साजिद है. मैं लिटिल मिलेनियम का CEO हूँ. मिलेनियम ग्रुप को रिप्रेजेंट कर रहा हूँ. आप लोगों के माध्यम से ये बताना था कि हम लोग मिलेनियम स्कूल लेकर के सूरत में आ रहे हैं.
हमारा जो स्कूल है अभी थोड़े दिनों के पहले तक ऑलरेडी एक चल रहा था जो बंद हो चुका है। हमारी तरफ से वो बंद हो गया है, लेकिन जो एग्जिस्टिंग फ्रेंचाइजी है वो उसी नाम से चला रहे हैं। तो पेरेंट्स तक ये बात आप लोगों के ज़रिए से पहुंचानी है कि वहाँ पर आप लोगों ने जो उसका करिकुलम वगैरह देख करके एडमिशन लिया होगा, वो करिकुलम वहाँ पर अभी फॉलो नहीं हो रहा है। वो एक लीगल केस के अंदर है, इलीगली वो स्कूल चलाया जा रहा है हमारे ब्रांड नेम के अंदर। इस वजह से हम लोग खुद ही हमारी और एक स्कूल द मिलेनियम स्कूल यहाँ पर सूरत में लेकर आ रहे हैं। सारी बेस्ट ऑफ दी फैसिलिटीज़ उसके अंदर रहेगी, सारी मॉडर्न फैसिलिटीज़ रहेगी। करिकुलम वाइज वही MLS करिकुलम मिलेनियम लर्निंग सिस्टम करिकुलम रहेगा, जिसके अंदर पूरा ग्लोबल की बेस्ट प्रैक्टिसेस एंड इंडियन वैल्यूज़ वो सारी रहेगी। तो यही चीज़ आप लोगों तक पहुंचानी है।